ભારે વરસાદને લઈ અને ધરોઈ તેમજ સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈ અને હવે સાબરમતી નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 2 દિવસથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે સવારે 6 વાગે ધરોઈ ડેમમાંથી 51,848 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ જ વધ્યું છે. સંત સરોવર ડેમમાંથી પણ 94,056 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેનાથી સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તો સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીના પગલે અમદાવાદ શહેરના 19 વિસ્તાર અને જિલ્લાના 133 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે વ્હાઇટ સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદ શહેરના વાડજ, જૂના વાડજ, દુધેશ્વર, માધુપુરા, શાહપુર, સુભાષ બ્રિજ, પાલડી, એલિસ બ્રિજ, ગ્યાસપુર, જમાલપુર, રખિયાલ, કોચરબ, સાબરમતી પાવર હાઉસ, કોચરબ, પિરાણા, પીપળજ અને શાહવાડી સહિતના 19 વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ધંધુકા, બાવળા, ધોળકા અને સાણંદના 133 તાલુકામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. પૂર નિયંત્રણ વિભાગના મામલતદાર દ્વારા અમદાવાદ જિલ્લા અને શહેર પોલીસ તેમજ પ્રાંત અધિકારીને પૂરગ્રસ્ત ગામોમાં સલામતીના પગલાં લેવા જાણ કરવામાં આવી છે.